સુરતના હીરા ઉદ્યોગમાં ફરી એકવાર કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવતા ખળભળાટ મચી ગયો હતો। વરાછાના હીરા વેપારીઓ પાસેથી 13.32 કરોડના હીરા મેળવીને હીરા દલાલ સાહિલ શાહ રફુચક્કર થઈ ગયો હતો। ઇકોસેલની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીએ આ હીરા અન્ય પાર્ટીઓને વેચીને મળેલી રકમ ક્રિકેટ સટ્ટામાં ઉડાવી દીધી હતી। વેપારીઓની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે। હીરા ઉદ્યોગમાં કરોડોની છેતરપિંડીનો મોટો કિસ્સો સામે આવ્યો છે। વરાછા વિસ્તારના હીરા વેપારીઓ સાથે કુલ 13.32 કરોડ રૂપિયાની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે। આ મામલે હીરા દલાલ સાહિલ શાહની સુરત પોલીસની ઇકોસેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ફરિયાદ મુજબ રત્નયુગી ડાયમંડ અને આગના જેમ્સના માલિક અલ્પેશ શાહ સહિત અન્ય વેપારીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। આરોપી સાહિલ શાહ અલગ અલગ વેપારીઓ પાસેથી જાંગડ પર સહી કરીને કરોડોના હીરા મેળવતો હતો। બાદમાં તે હીરાઓ કોલકાતા, હૈદરાબાદ અને મુંબઈની પાર્ટીઓને વેચીને 13.32 કરોડ રૂપિયા રોકડા કર્યા હતા। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ આ રકમ મુંબઈ ખાતે ક્રિકેટ સટ્ટા બેટિંગમાં ગુમાવી દીધા હતા। ઇકોસેલની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હોવાની માહિતી મળી રહી છે। હાલ પોલીસે તપાસ કરી રહી છે કે આરોપીએ હીરા કયા વેપારીઓને અને કયા દરે વેચ્યા હતા તેમજ શું ખરેખર આખી રકમ ક્રિકેટ સટ્ટાબાજીમાં જ હારવામાં આવી છે કે નહીં। આ સમગ્ર મામલે વધુ વિગતો માટે ઇકોસેલ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત શહેર પોલીસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ અલગ અલગ આર્થિક રિલેટેડ જે ગુનાઓ છે એ ગુનાઓની તપાસ કરતી હોય છે। પોલીસ કમિશનર ગેહલોત સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ આ પ્રકારની જે પણ અરજીઓ ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં આવતી હોય છે એની તપાસ કરતા હોઈએ છીએ। એક અરજી અમને અલગ અલગ હીરાના વેપારીઓ પાસેથી જે લોકોની અલગ અલગ ફર્મ્સ છે એવા અલગ અલગ વેપારીઓની અમને અરજી મળેલી હતી। જે અરજી અનુસંધાને સાહિલ શાહ નામનો એક વ્યક્તિ જે હીરાના દલાલ તરીકે કામ કરે છે એ વ્યક્તિ આ અલગ અલગ હીરાના વેપારીઓને મળ્યો હતો અને આ હીરાના વેપારીઓને ગુજરાત રાજ્યની બહાર અલગ અલગ સ્ટેટ્સમાં ખાસ કરીને કલકત્તા, હૈદરાબાદ, મુંબઈ આ બધા જે શહેરો છે આ બધા શહેરોમાં હીરાની ખૂબ મોટી જરૂરિયાત છે અને આ હીરાનું જો તમે વેચાણ કરશો તો આ હીરાના વેચાણમાં તમને ખૂબ મોટો ફાયદો થશે એવો વિશ્વાસ આ વેપારીઓને અપાયો હતો અને વિશ્વાસના આધારે ટોટલ 13 કરોડ 32 લાખ રૂપિયાના અલગ અલગ હીરાઓ એણે આ વેપારીઓ પાસેથી લીધા હતા સાહિલ શાહે। અને ત્યારબાદ આ હીરા છે એણે આગળ કલકત્તા, હૈદરાબાદ, મુંબઈ કોઈ પણ વેપારીને કંઈ આપ્યા નહીં અને બારોબાર એ પોતાના અંગત ફાયદા માટે આ હીરા એમની પાસેથી લઈ લીધા હતા અને આ પ્રકારે એણે છેતરપિંડી કરી હતી। જે ફરિયાદીઓ છે એ ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં આવતાની સાથે એની પૂરોપર તપાસ કરવામાં આવી હતી અને એના અનુસંધાને સાહિલ હસમુખભાઈ શાહ વિરુદ્ધમાં ગુનાહિત છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। સાહિલ હસમુખભાઈ શાહ ઘણા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારું છેલ્લા 2 મહિનાથી નાસ્તો ફરતો હતો અને હવે એની ધરપકડ કરવામાં આવી છે। ગુનાના કામે એને અરેસ્ટ કર્યા બાદ હવે એના રિમાન્ડ લેવાની આગળ કાર્યવાહી ચાલુ છે। પ્રાથમિક જે પૂછપરછ કરી છે એ પ્રમાણે એની જે બેંકના અકાઉન્ટ્સ છે એના ફેમિલીના બેંક અકાઉન્ટ્સ એ તમામની ડિટેલ્સ ચેક કરવામાં આવી રહી છે અને પ્રાથમિક પૂછપરછમાં એ ક્રિકેટના સટ્ટામાં આ પૈસા હારી ગયો છે એવી ઇન્ફોર્મેશન આપી રહ્યો છે પણ વધુ રિમાન્ડ લઈને એની બાબતે ડિટેલમાં તપાસ હાલ ચાલુ છે। કેટલા વેપારીઓ પાસે આ હીરા લીધા છે, કેટલા કેરેટના હીરાઓ લીધા? કુલ મળીને 3 જેટલા વેપારીઓ છે એ લોકો પાસેથી અલગ અલગ એક વેપારી પાસેથી 1298 કેરેટના હીરાઓ, એક વેપારી પાસે 177.86 કેરેટના હીરા અને એક વેપારી પાસેથી 1210 કેરેટના હીરા એમ કુલ મળીને 6,50,000, 95,74,000 અને 5,86,000 એમ ટોટલ 13 કરોડ 32 લાખના અલગ અલગ હીરા એણે આ વેપારીઓ પાસેથી લીધા હતા। હાલ ગુનાહિત ઇતિહાસ કોઈ મળી આવેલ નથી પરંતુ ગુજરાત સરકાર દ્વારા જે ચાલુ કરેલા જે પોર્ટલ્સ છે ઈ ગુજકોપ પોર્ટલ અને સાથે સાથે ICGS પોર્ટલ અને જે નેટગ્રીડ પોર્ટલ છે નેશનલ લેવલનું એ તમામ પોર્ટલ પર આ વ્યક્તિ વિરુદ્ધમાં અન્ય રાજ્યોમાં કે ગુજરાત રાજ્યમાં અન્ય કોઈ જિલ્લામાં કોઈ ગુના દાખલ થયો એ બાબતે તપાસ હાલ ચાલુ છે। ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સુરતની ધરતી પર જ્ઞાતિવાદના રાજકારણ સામે એક મોટું અને સૂચક નિવેદન આપ્યું છે। સુરતમાં આયોજિત ક્રાફ્ટ રૂટ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા આનંદીબેને ગુજરાતના વર્તમાન સામાજિક માળખામાં પ્રસરી રહેલા પટેલવાદ પર આકરા પ્રહાર કર્યા હતા। પોતાની દીકરી અનાર પટેલની હાજરીમાં તેમને લેવા અને કડવા પટેલના નામે વહેંચાયેલા સમાજને અરીસો બતાવ્યો છે।
સુરતના આંગણે આયોજિત એક કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનું એક નિવેદન અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. દીકરી અનાર પટેલ દ્વારા દર વર્ષે યોજાતા ક્રાફ્ટ રૂટ કાર્યક્રમમાં આનંદીબેને સમાજમાં ઘર કરી ગયેલા જ્ઞાતિવાદના વાડાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. મંચ પરથી ગર્જના કરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હું પટેલ છું, પણ મારા લોહીમાં ક્યાંય એક પટેલવાદ નથી. આનંદીબેને સવાલ ઉઠાવ્યો હતો કે આપણે ક્યાં સુધી લેવા અને કડવાના નામે વેચાયેલી રહીશું. તેમને ટકોર કરી હતી કે પટેલ હોવાનો ગર્વ સેવા અને નેતૃત્વ સામે જોડાયેલો હોવો જોઈએ, નહીં કે જ્ઞાતિવાદની સંકુચિત માનસિકતા સાથે. જ્ઞાતિના નામે રાજકારણ કરતા અને નેતૃત્વના દાવેદારોને પણ તેમને આડકતરી રીતે પોતાની માનસિકતા બદલવા સૂચન કર્યું હતું. એક તરફ જ્યારે જ્ઞાતિ આધારિત સમીકરણો તેજ બની રહ્યા છે, ત્યારે આનંદીબેન પટેલનું આ નિવેદન ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને પાટીદાર સમાજમાં ભારે ગરમાવો લાવી દીધો છે. अब हम धीरे 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 करके नीचे उतर रहे हैं. हम तो लेवा पटेल का नेतृत्व करेंगे, हम तो कड़वा पटेल का नेतृत्व करेंगे. मैं भी पटेल हूँ, लेकिन मैं पटेलवाद नहीं है मेरे पास. સુરતના કુખ્યાત માથાભારે શખ્સ ચિરાગ ગોટી સામે પોલીસનો ગાળિયો વધુ કડક બન્યો છે. સિંગણપોર બાદ હવે સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટના સ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. બંદૂકની અણીએ ખંડણી પડાવવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા આ શખ્સનો ખોફ ઓછો કરવા અને પુરાવા મજબૂત કરવા માટે પોલીસ તેને જાહેરમાં તે સ્થળે લઈ ગઈ હતી જ્યાં તેણે ગુનાને અંજામ આપ્યો હતો. સરથાણા પોલીસે આજે ચિરાગ ગોટીને સાથે રાખીને ખંડણીના ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. 2 દિવસ પહેલા જ એસઓજી પોલીસે સિંગણપોરના ગુનામાં તેનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. ત્યારે હવે સરથાણા પોલીસે પણ તેની કડક પૂછપરછ શરૂ કરી છે. ઘટનાની વિગત મુજબ ચિરાગ ગોટી બાયોડીઝલનો ધંધો કરતો હોવાથી ટ્રાવેલ્સ માલિક મુકેશભાઈ ગજેરા સાથે તેની મિત્રતા થઈ હતી. આ મિત્રતાના દાવે મુકેશભાઈએ ચિરાગને 18 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. જોકે જ્યારે મુકેશભાઈ પોતાના જ પૈસા પરત માંગવા ગયા હતા, ત્યારે ચિરાગ ગોટીએ મિત્રતા ભૂલીને બંદૂકની અણીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચિરાગ ગોટી સામે સિંગણપુર, સરથાણા, ચોક બજાર અને કતારગામ પોલીસ મથકમાં એક પછી એક ફરિયાદો નોંધાઈ રહી છે. પોલીસ તેને તે તમામ સ્થળોએ લઈ જઈ રહી છે જ્યાં તેને ભયનો માહોલ ફેલાવ્યો હતો. હાલ સરથાણા પોલીસે પુરાવા એકત્ર કરીને આરોપી ચિરાગ ગોટી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના રાજકારણ અને બિલ્ડર લોબીમાં ખળભળાટ મચાવતો એક કિસ્સો સામે આવ્યો છે. ભાજપની એક મહિલા કોર્પોરેટરની કેનેડામાં અભ્યાસ કરતી દીકરી પર અજાણ્યા શખ્સો દ્વારા 3 વખત જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આટલું જ નહીં, હુમલા બાદ મહિલા કોર્પોરેટરના પતિને ફોન પર ગર્ભિત ધમકીઓ પણ આપવામાં આવી હતી. આ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલે તપાસનો ધમધમાટ તેજ કરીને વરિયાળી બજારના એક જાણીતા બિલ્ડરને નોટિસ ફટકારી છે. કેનેડામાં ઉચ્ચ અભ્યાસ માટે ગયેલી સુરતના ભાજપની મહિલા કોર્પોરેટરની દીકરી પર અજાણ્યા હુમલાખોરોએ સ્પ્રે છાંટીને 3 વખત હુમલો કર્યો છે. આ હુમલાઓથી ફફડી ગયેલી દીકરી પોતાના અભ્યાસ અધવચ્ચે છોડીને ભારત પરત ફરી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ હુમલા પાછળ સુરતનું કનેક્શન હોવાનું સામે આવ્યું છે. કોર્પોરેટરના પતિએ વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો જેમાં લખ્યું હતું કે તમારી દીકરી વિદેશમાં ભણવા ગઈ છે. અભિનંદન. કોઈની સાથે ભ્રષ્ટાચાર કરતા પહેલા મહેરબાની કરશો. ઈશ્વરની શક્તિ તમારી છોકરી સાથે ખોટું નહીં થવા દે. ગર્ભિત ધમકી ભર્યા મેસેજ બાદ પરિવારે સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમની તપાસમાં મોટો ખુલાસો થયો છે. જે ડમી નંબર પરથી ધમકી આપવામાં આવતી હતી તેનો ઉપયોગ વરિયાળી બજાર સ્થિત રોડી બંગલાના બિલ્ડર રીફાઈ મુહમ્મદ અશફાક નઈમુદ્દીન દ્વારા કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તપાસમાં એ પણ શોધી કાઢ્યું છે કે આ મેસેજ બિલ્ડરે જ કર્યો હતો. હાલ સાયબર ક્રાઇમ સેલે બિલ્ડરને નોટિસ પાઠવી છે અને કેનેડામાં થયેલા હુમલા સાથે આ બિલ્ડરનું શું કનેક્શન છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આપનું નામ? મારું નામ ભૂપેન્દ્રભાઈ રાવતકા. શું હકીકત છે, કઈ રીતની ઘટના ઝાંકી? આ તો 2023 થી એક અજાણ્યા નંબર પરથી મારા વોટ્સએપ પર મેસેજ આવતા હતા, બરાબર. અને ત્યાર પછી જે દિવસે મારી દીકરી વિદેશ અભ્યાસ કરવા ગઈ તે દિવસે મારા પર મેસેજ આવ્યો કે તમારી છોકરી વિદેશ અભ્યાસ કરવા ગઈ છે, તમને ખૂબ ખૂબ અભિનંદન, પણ શહેરમાં તમે કોઈની સાથે ખોટું નહીં કરતા તો તમારું કરેલું તમારા બાળ બચ્ચાએ ભોગવવું નહીં પડે. આવા મારા પર મેસેજ આવતા હતા અને મેસેજ નંબર પણ આવતા હતા, પણ મેસેજ કરનાર કોણ વ્યક્તિ હતો તે મને ખબર નહોતી, બરાબર. તે અંગે હું ગભરાઈ ગયેલ અને તે વખતે મેં લાલગેટ પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી હતી. ત્યાર પછી મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીને પણ અરજી આપી અને પોલીસ કમિશનર સાહેબશ્રીએ એ વખતે એસીપી સાહેબને તપાસ સોંપી હતી, પણ કમનસીબે મારી બંને અરજીઓ દફતરે થઈ ગઈ અને ત્યાર પછી મારી દીકરી પર 3 વાર કેનેડામાં હુમલા થયા. એક વખત મારી દીકરી પર આવીને લાકડીથી, એ સ્ટોરમાં નોકરી કરતી હતી, આવીને લાકડીથી હુમલો કર્યો, એની આંખમાં પેપર સ્પ્રે છાંટીને ભાગી ગયા. અઠવાડિયા પછી મારી દીકરી સ્ટોરમાં જઈ રહી હતી ત્યારે એના પર પથ્થરમારો થયો. મારી છોકરીની પાછળ ઘણા લોકો ફરતા હતા, બરાબર. અને ત્યાર પછી નવેમ્બર મહિનામાં જ્યારે મારી દીકરી નોકરી કરીને એના ઘરે પરત થઈ રહી હતી, એ સ્કૂટર પર જઈ રહી હતી, એ વખતે જે એની પાછળ ફરતા હતા
તે લોકોએ એનો પીછો કરી અને એને ડરાવવાનો ધમકાવવાની કોશિશ કરી અને મારી છોકરી પર ગાડી ચડાવવાની કોશિશ કરી, બરાબર. અને મારી છોકરી પડી ગઈ અને ખભે એને જમણા ખભે ફ્રેક્ચર થઈ ગયું હતું અને મેં સારવાર માટે એને પાછી બોલાવી અને પાછી ડિસેમ્બરમાં મારી છોકરીને મેં પાછી મોકલી એનો અભ્યાસ પૂર્ણ કરવા માટે. તો મારી છોકરીને પાછી આ જ ધમકીઓ મળતી હતી. પરિણામે મારી છોકરીને રેકી થતી હતી. એટલે પરિણામે મારી છોકરી આ બધી તમામ હકીકત દર્શાવતા મેં મારી છોકરીને અભ્યાસ છોડાવી અને પાછી સુરત પરત બોલાવી દીધી છે. કોને રજૂઆત કરીને પછી શું સુરતની મૈદરપુરા પોલીસે રિક્ષામાં મુસાફરોની નજર ચૂકવીને ચોરી કરતા એક રીઢા તસ્કરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ તસ્કર રિક્ષામાં મુસાફર તરીકે બેસતો હતો અને ત્યારબાદ પેસેન્જરને આગળ પાછળ બેસવાનું કહીને વાતોમાં ભેળવીને તેમના ખિસ્સામાંથી રોકડ સેરવી લેતો હતો. કતારગામમાં બનેલી આવી જ એક ચોરીની ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરીને જાવેદ ઉર્ફ મિથુન શેખ નામના આરોપીની ધરપકડ કરી છે. ચાલતી રિક્ષામાં પેસેન્જરને વાતોમાં પરોવીને ગણતરીની સેકન્ડોમાં હજારો રૂપિયા પર હાથ સાફ કરી દેવાની આ મોડસ ઓપરેન્ડી જાવેદ ઉર્ફ મિથુન શેખને હવે ભારે પડી છે. કતારગામ વિસ્તારમાં બનેલી ચોરીની એક ઘટનાએ સુરતના રીઢા તસ્કરના કાળા કારનામાનો પર્દાફાશ કર્યો છે. આરોપી જાવેદ રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેસતો હતો અને ત્યારબાદ અન્ય પેસેન્જરને આગળ પાછળ બેસવાનું કહીને ધક્કામુક્કી કરીને તેમનું ધ્યાન ભટકાવતો હતો. તાજેતરમાં જ તેને એક મુસાફરને પોતાની આ જાળમાં ફસાવીને તેના ખિસ્સામાંથી 39,000 રૂપિયા સેરવી લીધા હતા. મૈદરપુરા પોલીસે બાતમી અને સીસીટીવી ફૂટેજના આધારે આ તસ્કરને શોધી કાઢ્યો છે. રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ઝડપાયેલો આ શખ્સ કોઈ જેવો તેવો ગુનેગાર નથી. તેની સામે અગાઉ પણ ચોરી અને લૂંટ જેવા 10 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસે ગુનામાં વપરાયેલી રકમ કબજે કરી છે અને આ નેટવર્કમાં બીજા કેટલા નાગરિકો સામેલ છે તેની તપાસ તેજ કરી